આજે પોષ વદ પાંચમ છે, રવિવાર છે। मजे के दिन है, आज खुशी मनाना है ना। तारीख 19/2025 वर्ष है। कालनो प्रसंग चालतो हतो, एमां आपणे छेल्ले वात करी थी जेने समाधि थई होय वासना टळवी बहु कठिन छे। वासना टळती नथी। वासना टळवानुं साधन पण बताव्युं। भगवाननी मूर्तिनो महिमा, आत्मनिष्ठा, बे वस्तु। हवे आ भगवाननी मूर्तिनो महिमा अने आत्मनिष्ठा बने होय अने ए माणसने समाधि थती होय। समाधि थती होय, समाधि करीने भगवानना धाममां जतो होय, त्यांथी पाछो आवे। अला ए तो कई पाछो आवा जेवुं छे नहीं। त्यां तो भगवानना धाममांथी जो पाछो जीव आवे छे ए तो मारे के लोचो कहेवाय। पण एवा घणाय हता समाधिनिष्ठ हता। लाला बाबू ओटलादराना पोते कहे छे के जो नाम बोले समाधिनिष्ठ हता लाला बाबू। पोते पोताना वतનમાં કહે છે, મને એક્ઝેક્ટ નામ નથી આવતું યાદ, એક ભાઈ હતા એને સાધુ થવાનું નક્કી કર્યું ગુણાતીતાન સ્વામી પાસેથી, પણ એના સગા સંબંધીએ મહેનત કરીને ન થવા દીધું અને એને કોઈ પણ રીતે એનું ગામ નામ યાદ હતું, હાલની તરફ મગજમાંથી ઉતરી ગયું છે। પછી એને સાધુ થવા ન દીધો આ માણસને, એટલે લગ્ન કરાવી દીધા। ટૂંકમાં લગ્ન કરાવ્યા પછી ને પત્ની ઘેર આવ્યા। પત્નીને કહ્યું દેશો, પોતે અહીંયા બેઠા 2 કલાક સત્સંગ કરાવે દરરોજ। 2 કલાક। દુનિયા નાશવંત છે, ઓ મનુષ્ય જન્મ મળશે નહીં। તમે મારે ત્યાં આવ્યા છો તો તમારું ભાગ્ય છે। આપણે આ નથી કરવાનું, આપણે સંસારમાં નથી પડવાનું, આપણે તો પ્રભુ ભજવાના છે। દરરોજ પ્રીતની સ્ત્રીને ઉપદેશ કર્યો। 6 મહિના થઈ ગયા, 12 મહિના થઈ ગયા। 12 મહિના થઈ ગયા એટલે કંઈ વાતાવરણ બદલ્યું નહીં। સામાન્ય રીતે લગ્ન થયા પછી કોઈ સંતાનની અપેક્ષા રાખતા હોય કે બાળક થાય, પણ આને કંઈ 12 મહિના સુધી એવું કંઈ જણાયું નહીં। પછી એક દિવસે એની માતાએ કહ્યું કે વહુ, કોઈ સારા દિવસો તમારે નથી આવતા? તો કે બા, સારા દિવસો આવ્યા નથી ને આવશે નહીં। કેમ? તમે આને ખોટો રોકી રાખ્યા છે। આ સામાન્ય માણસ નથી, તમે જેને રોકી રાખ્યા છે એ બ્રહ્મમુક્ત ભગવાનના એકાંતિક ભક્ત છે। એમની સાથે અત્યાર સુધી મને એને ટચ જ નથી કર્યો, મારો સ્પર્શ નથી કર્યો, પછી સંતાનની ક્યાં અપેક્ષા રાખો છો? એને રજા આપો, ભલે સાધુ થતા, તમારી સેવા હું કરીશ। એ જેમ સેવા કરે એમ તમારી સેવા અહીંયા રહીને કરીશ, પણ એને રજા આપો, એ સુખેથી પ્રભુ ભજવા દો। એ જીવ છે જ નહીં માયાનો, માયામાં શુક્રા નાખો છો એને। આ ભગતને પછી રજા મળી ગઈ। વાત લાંબી, આપણે ટૂંકાવી, રજા મળી ગઈ અને એ ભાઈ ગુણાતીતાનંદ સ્વામી પાસે જૂનાગઢ જતા હતા। વચમાં ઉપલેટા આવ્યું એટલે લાલાબાબુ સમાધિનિષ્ઠ પુરુષ, બહુ સમર્થ પુરુષ હતા। લાલાબાબુ કંઈ સામાન્ય નહોતા, એકબીજાના અંતરની સમાધિમાં જાણે એવા હતા। એટલે માટે તો જાદવજી ભગત બ્રાહ્મણ હતા એને કહી દીધું કે તારે આ જ કરવું પડશે, નહીં તો હેરાન થઈશ, આવા સમર્થ હતા। સાંજનો સમય થયો, લાલાબાબુ એને જમાડ્યા, બેસાડ્યા, એને ઘરે રોકાયા। એટલે બેઠા પછી કહ્યું કે બાપા મોટા આપો, આ તો નાનો જુવાન છોકરો 20-22 વર્ષનો, કે હું સેવા કરી આપું થોડી। એટલે લાલાબાબુની પગચંપી કરતા હતા। હવે આ લાલાબાબુ સમાધિનિષ્ઠ એટલે આને થોડી અપેક્ષા હતી કે બાબાની પાસેથી માગી। એટલે બાપાને કહ્યું, બાપા મને જાગ્રતમાં તો નહીં પણ સ્વપ્નમય
સ્ત્રીનો સંકલ્પ થતો નથી. જાગ્રતમાં તો નહીં, સપનામાં મને સ્ત્રીનો સંકલ્પ થતો નથી. એ વાતની તો મને કંઈ ખરખરો નથી, પણ મારા બાપા મને એટલું કરી આપો કે ભગવાનની મૂર્તિ અખંડ યાદ રહે, ભગવાનની મૂર્તિ અખંડ યાદ આવે એવું કરી આપો. લાલા બાપા ઊભા થઈ ગયા, શું વાત કરે છે? સપનામાં સ્ત્રીનો સંકલ્પ નહીં થતો, જાગ્રતમાં તો નહીં, સપનામાં નહીં. ના બાપાના જરાય નહીં હો, સ્ત્રીનો સંકલ્પ નહીં. લાલા બાપુ ઊભા થઈને ભેટ્યા કે તારું મારી પાસે કામ નથી બાપા, મારી પગચંપી મારે તારા પગચંપી કરવી. જે લાલા બાબુની આગળ લાલા બાબુ કીર્તનો ગાતા હોય તો નરનારાયણ દેવ સ્વયં બેસતા હતા, પણ એ લાલા બાબુ પોતાના શબ્દમાં કહે છે કે લા તને ખબર છે હું સમાધિનિષ્ઠ છું, હું ભગવાનના ધામમાં જાઉં છું, પણ મને બૈરી છોકરા ખેંચી લાવે છે પાછળ. બોલો, વાસના જ ને. મને બૈરી છોકરા ત્યાંથી ખેંચી લાવે છે. હું સમાધિનિષ્ઠ છું, સમાધિ કરીને જાઉં છું, બીજાના અંતરની વાત જાણું છું. એક ફેરા એવું બન્યું, નરનારાયણ દેવ કીર્તન ગાતા હતા અને નરનારાયણ દેવ પોતે પાટલા ઉપર પાટ ઉપર બેઠા હતા. નરનારાયણ દેવ સામે ગાદી ઉપર બેઠેલા, આંખ ખુલી તો ઓહો પ્રભુ તમે અહીંયા ઉપર બેસો. તો કે ના, ઉપર બેસવા નથી આવ્યા, અમે તમારા કીર્તન સાંભળવા જ આવ્યા છીએ. આવી નિષ્ઠાવાળા હતા. એટલે શ્રીજી મહારાજે આ પ્રકરણ લખ્યું કે જે બ્રહ્મના સ્વરૂપમાંથી દેહમાં કોઈ રીતે અવાતું નથી ને જો અવાય છે તો ત્રણ હેતુ છે. એક તો જો કાંઈ સંસારના સુખની વાસના હોય સમાધિમાંથી પાછો દેહમાં આવે છે. લોચો રીધા ભલભલાને વાસના રહી જાય છે, ભલભલાને. આ જ કોળું એ કારણસરની વાસના તોડવી જ બરું. અને સમાધિનિષ્ઠ ન હોય તોય છતાં ઘા મારીને, અહીંયા ભાવેશ આપણો છોકરો અહીંયા ભણતો હતો, એમની માને કેન્સર થયેલું. પછી મારે એમના રીબાણા. પછી એક દિવસ ભાવેશને બોલાવીને કીધું, ભાવેશ પ્રભુ ભજી લેવા, ભગવાન ભજવા સિવાય બે કાંઈ છે નહીં. હવે મારો સમય પૂરો થાય, જો મહારાજ આવ્યા, સંતો આવ્યા, જય સ્વામિનારાયણ, હું જઉં છું. બોલો, સામાન્ય ગ્રસ્તાશ્રમી ત્રી અહીંયા ઝાલાવાડી ધરમપુરના. તો ભગવાન એવી રીતે લઈ જાય છે, ભગવાનના ભક્તને લઈ જાય છે. હવે એ કંઈ સમાધિનિષ્ઠ નહોતા, ભજનમાં બસ અખંડ ભજન કર્યા કરે. કેન્સર થયેલું અને કેન્સરમાં તકલીફ થતી હોય, ઘણા લોકો દુઃખમાં હાયવો કરે, અરે મરી ગયા. અને ઘણાની તો આત્મનિષ્ઠા રાખે. એ જ આત્મનિષ્ઠા કે ભાઈ આ અવસર એવો છે, પ્રભુ ભજી લેવાય, આમાં બહુ ધમાલ ના કરાય, આમાં બહુ સમય વ્યતીત ના કરાય. આ શરીરનું શું ભરોસો? નિયમ છોડે નહીં, ગમે એટલી બીમારી પડે પણ પોતાના ધર્મ નિયમ જે માળા ભજન માનસી પૂજા એ છોડે નહીં, ગમે તેમ થાય. તો મહારાજ કે સમાધિ, મહારાજ કે પહેલો ઉપાય સમાધિનિષ્ઠને કોઈ દિવસ પાછું અવાતું નથી, અને પાછું આવે છે તો સમાધિમાંથી શું કરવા? સંસારના સુખની વાસના હોય તો સમાધિમાંથી પાછો દેહમાં આવે. કાં તો અતિશય સમર્થ હોય તો સમાધિમાં જાય ને પોતાની ઈચ્છાએ પાછો દેહમાં આવે. બીજો ઉપાય, અતિ સમર્થ હોય અને એ પોતે સમાધિ કરીને જાય ને પાછો ત્યાંથી આવે. એ કંઈ વાસના માટે નથી આવતો. એ પાછો સમાધિ કરીને આવે, એ પાછો સમાધિમાંથી જઈને પાછો આવે છે, એ કંઈ વાસનાને કારણે નથી આવતો. એ સમર્થ છે, એને ખબર છે કે હું મહારાજનો સેવક છું, મહારાજનો દાસ છું, મહારાજે મને કામ સોંપ્યું છે, એ મારે અહીંયા જગતમાં આવીને કરવાનું છે. એટલે સત્સંગની ક્યાં વિકાસ કરવો છે, ક્યાં કેટલું કામ કરવું છે. જય કર્ણભાઈ હતા રાજપુરના, બહુ એકાંતિક ભક્ત હતા, કોઈ સમાધિનિષ્ઠ નહોતા, પણ એને મહારાજે કહ્યું, જે કર્ણ ધામમાં જવાનો તારો ટાઈમ તો થયો છે, તારો અધિકાર છે, એમાં તો કોઈ પ્રશ્ન નથી, પણ તને લઈ નહીં જવું અત્યારે. કેમ? તો કે 12 મહિના પછી લઈ જઈશ. મહારાજ શું આપની સેવા બાકી રહી છે? બસ રાજપુરમાં મંદિર નથી, મંદિર કરી આપ, પછી લઈ જાઓ. ભલે મહારાજ. પછી લાગી પડ્યા મંદિર કરવા. હવે એમાંય થોડું વિલંબ થઈ, એટલે મહારાજ ફરી આવીને કહ્યું, ટાઈમ ઓછો રહ્યો છે, મંદિરનું કામ વધારે છે, લાગી પડો ને તો રહી જશે. સારું મહારાજ, લાગી ગયા. પછી મહારાજ ત્રીજી વાર 1 મહિનો બાકી રહ્યા. જે કરણા 1 મહિનો બાકી રહ્યો છે, હજી ઘણું કામ બાકી છે, તાત્કાલિક કર. તાબડતોબ કામ કરી અને 2 દિવસ બાકી હતા ત્યારે જે કર્ણભાઈ બોલાવ્યું કે મંદિરનું કામ પૂરું થઈ ગયું છે, હવે પ્રભુ ભજો અહીંયા કે ભગવાનની મૂર્તિ પધરાવીને મને મહારાજ લેવા કાલે આવશે, હું જઉં છું. આવા સમર્થ હોય એ મહારાજના ધામમાં જતા હોય ને આવતા હોય, અથવા તો અહીંયા કને આ જગતનું કામ બાકી રહ્યું હોય તો એ કરવા માટે આવતા હોય. બાકી બીજો કોઈ વાસનાથી નથી આવતા. મારી પત્નીનું શું થશે, છોકરાનું શું થશે, ઘરબારનું શું થશે એ નથી, ખેતીનું શું થશે, ગામગરાનું શું થશે, ઘોડા ગધડાનું શું થશે એ નથી વિચારતા.
એને એક જ પડી હોય છે કે હું આ જગતમાં જઈને મારે જે મારા સેવા શોધી એટલું કરું. આ સમાધિમાં જાય ને પોતાની ઈચ્છા દેહમાં પાછા આવે. કાં તો કોઈ પોતા થકી અતિ સમર્થ હોય તે પાછો સમાધિમાંથી દેહમાં લાવે. કોઈ સમર્થ પુરુષ હોય એ હજારોને સમાધિ કરાવી. રામાનંદ સ્વામી હજારોને સમાધિ કરાવતા, મુક્તાનંદ સ્વામી સમાધિ કરાવતા, એના વતને મારે આજ્ઞા કરીને. પણ રામાનંદ સ્વામી સમાધિ કરાવીને સમાધિમાંથી પાછા લાવતા જીવને. એ સમર્થ પુરુષ હતા, ઉદ્ધવ અવતાર હતા, એ કરી શકે. ભગવાનની મૂર્તિ છે, બસ આટલું જ. હવે બીજી પ્રશ્ન અહીંયા બીજો એક વાત કરે છે કે ભાઈ આ બધું થાય, ભાઈ મહત્વનું ભાઈ પ્રશ્ન કહે છે કે ભાઈ સમાધિમાંથી પોતે આવી શકતો નથી અથવા તો વાસનાય કરીને પાછું આવવું પડે, એક ઉપાય. બીજો ઉપાય કોઈ અતિ સમર્થ પુરુષ હોય અને એ પોતે સમાધિનિષ્ઠ હોય અને જીવાત્માને સમાધિમાંથી પાછો લાવી શકે છે, બીજો ઉપાય. ત્રીજો ઉપાય પોતે જ સમર્થ હોય, પોતે શક્તિશાળી હોય, ભગવાનના ધામમાં જઈ શકે અને આવી શકે. હા, ત્રીજો ઉપાય. પોતે સમાધિનિષ્ઠ હોય અથવા તો કોઈ અતિ સમર્થ પુરુષ હોય એ બીજાને લઈ જાય અને બીજાને પાછો લાવે. 3 ઉપાય બતાવ્યા. ફરીથી દેહમાં કોઈ રીતે અવાતું નથી ને જો અવાય છે તો 3 હેતુ છે. તેમાં એક તો જો કાંઈ કોઈ સંસારના સુખની વાસના હોય તો સમાધિમાંથી દેહમાં પાછો આવે, અને કાં તો અતિ સમર્થ પુરુષો તો સમાધિમાં જઈને પોતાની ઈચ્છાએ પાછો દેહમાં આવે, સમર્થ પુરુષો દેહને પાછો આવે. અથવા ત્રીજો એવો સમર્થ પુરુષો રામાનંદ સ્વામી જેવો કે સમાધિમાં મોકલે ફરા, સમાધિમાંથી ભગવાનની વાત નહીં કરવાની, એને તો ગજબ કરી નાખેલો. કાલવણીમાં ઘાસના પૂરા ખડકી નાખેલા. આ 2-5 હજાર માણસને આમ સુડાવી દે, ઘાસના પૂરા જેમ ખર્ચે ને ઘાસ જુવારના પૂરા એમ ખુડાવી દે 6 મહિના સુધી. એટલે થોડું કામ છે કે આ કામ કરું. જ્યારે શુભારંભ શાસ્ત્રી, નારૂપત નાના, ચિમનમ શાસ્ત્રી વડોદરામાં ચર્ચા થઈ ત્યારે મુક્તાનંદ સ્વામી આ પ્રશ્ન લાયા કે તમારા ભગવાને તો કોઈ એવું કંઈ ગોવર્ધન ધારણ નહોતું. શ્રી કૃષ્ણ ભગવાન છે નથી કહો છો, ગોવર્ધન ધાર્યો નથી તો એ ભગવાન છે નથી કહો છો, અને કોઈ રાવણને માર્યો નથી તો ભગવાન છે નથી કહો છો. મુક્તાનંદ સ્વામી બહુ સરસ જવાબ આપ્યો. ભાઈ રાવણને મારવો એ મારવાથી ભગવાન થવાતું હોય? યુદ્ધમાં ઘણા મારી નાખે છે, નથી મારતા સામે સામે. ભગવાન શ્રી કૃષ્ણ યુદ્ધ કર્યું તો મારનારા ઘણા હતા, અને 32 લાખ 31 લાખ મરી ગયા. એમ ભગવાન ના થવાય તો કેમ ભગવાન થવાય? તો પછી ગોવર્ધન પર્વત ઉપાડવો નહોતો, એ દેખાડો તો ઉપાડ્યો નથી, અને ભગવાન છે નથી કહો છો? તો કે ગોવર્ધન ઉપાડવાથી એ ભગવાન થવાય, પહાડ ઉપાડવાથી ભગવાન થઈ જાય, એ લક્ષણ છે એનું? તો ભગવાનનું લક્ષણ એ લક્ષણ ના કહેવાય. કેમ? તો એને ગોવર્ધન ઉપાડ્યો તો હિમાલય મોટો કે ગોવર્ધન મોટો? તો કે હિમાલય મોટો. તો એ કોને ઉપાડ્યો? રાવણે. તો રાવણ ભગવાન? ના 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 ના, એમ તો કેમ થાય? રાવણ ભગવાન થતો હશે તો શું? આને તમારી તુલના જેવી છે તો એમ જ થાય ને તારે, તમારે માપદંડ જેવો છે તો એમ જ થાય ને તારે. કે રાવણ જેવો કોઈ મોટો ભગવાન નહીં. બોલો, તો તમે કેમ માનો છો? તો કે અમે માનીએ છીએ. સમજો, એકી હારે લાખો માણસને, હજારો માણસને સમાધિ કરીને અક્ષરધામમાં મૂકવાના અને પાછા અહીંયા લાવે, દેહમાં લાવે, એ કામ મનુષ્યનું નથી. એવો મનુષ્ય કોઈ ન હોય. 1-2 જણાને સમાધિ કરાવી શકે, સમર્થ પુરુષ હોય ને તો. એટલે મુક્તાનંદ સ્વામી કહ્યું ને કે રામાનંદ સ્વામી સમાધિ કરાવતા હતા, પણ કેટલી સાધના કરાવે. તમે આમ કરો, તેમ જોગ સાધના કરાવે ને પછી સમાધિ કરાવે. અને આ તો કઈ ન જોઈ જાત કુજાત પુરુષોત્તમ પ્રગટી રે ના જો. એ ધન્ય ધન્ય અવતાર ને રે, ધન્ય ધન્ય રે ના જોઈ જાત કુજાત પુરુષોત્તમ પ્રગટી રે ના જોઈ.
અષાઢી મેઘે આવી વરસ્યા રે, આષાઢી મેઘે આવી. આવા શબ્દ સંતોના મોઢામાંથી નીકળ્યા કે નિષ્કુળાનંદ સ્વામી તો ચુસ્ત કૃષ્ણ ઉપાસક હતા. આ તો સ્વામિનારાયણ ભગવાન મળ્યા માને જ નહીં. રામાનંદ સ્વામીની જશ કહ્યું, બધા મયારામ ભટ્ટે કહ્યું હવે કોઈએ ભુજ જવું નહીં. રામાનંદ સ્વામી ભુજ હતા. હવે કોઈએ ભુજ જવું નહીં, હવે લોજમાં જવું. અને નિષ્કુળાનંદ સ્વામી મલાલજી સુતારનું મગજ બગડ્યું. આવો ને આવો ભટલો બધાને ભરમાવતો જાય છે. ભગવાન ત્યાં બેઠા છે ને લોજમાં શું તારા બાપાનું દાટ્યું છે ત્યાં જઈને? લોજમાં જાઓ લ્યો. અને તરત રામાનંદ સ્વામી પાસે પહોંચી ગયો કે આ શું તમે કર્યું? રામાનંદ સ્વામી શું કહ્યું? પેલો ભટ્ટ બધાને ભરમાવે છે કે ગુરુ તો અહીંયા બિરાજે છે ભુજમાં ને બધાને લોજમાં જાઓ, લોજમાં જાઓ. તો તમને ન મનાણું? શેમ મનાય છે નું? આવું કોઈ ઊંઠા ભણા જ મનાય? ઊંઠા હું ભણાવે? એ લોજમાં આવ્યા છે ને એ કોઈ અકલ્પનીય છે. અકલ્પનીય છે. રઘુનાથ પાણી ભરે એ શું રઘુનાથ? મુક્તાનંદ સ્વામીની શિવ ગણતરીમાં આપણા જેવા? અરે અમે તો શું એની આગળ તો કેવા? અને સરસ રામાનંદ સ્વામીએ કહ્યું, જેમ કૃષ્ણ મોટા છે સૌથી, જેમાં કૃષ્ણ તેમાં પણ જાણજો, તેથી તેમાં પણ જાણ. અત્યારે કૃષ્ણ અવતાર સર્વોપરી વર્તે છે. એ તો હતું જ જ્યારે કૃષ્ણ ભગવાનનો અવતાર સર્વોપરી વર્તે રામાનંદ સ્વામી વખતમાં. તે મિયા કહે છે એ નથી આ મોટા છે એટલે કહે છે. શું કહેશે? આષાઢી મેઘે આવી વરસ્યા રે, આષાઢી. હે જ્યાં જ્યાં બીજા ઝાકળ પુરુષોત્તમ પ્રગટી રે, જ્યાં જ્યાં ઝાકળ પુરુષોત્તમ પૂરા ચાલ્યા પૃથ્વી પરે રે, પૂરા હે ધોયા છે ધરતીના મેલ, પુરુષોત્તમ પ્રગટી રે. ગટર કાઢી નાખી, બધી સાફ કરી નાખી, ધોઈ નાખ્યા. એવા એવા હતા ને શરૂઆત કરી જગન્નાથપુરીમાં 20,000 એકિયાર ઉડાડી દીધા. કટલે આમ કરી દીધા. અને એમ શાંતિથી બેઠા રહ્યા ધ્યાનમાં. અને આ બધું ભૂકા નીકળી ગયા. બોલો બોલા અસ્વસ્થતાનો શાપ હતો. કદાચ ભગવાન પ્રગટ થશે તો હથિયાર નહીં ધારણ કરે. આ હથિયાર ભગવાન કે ધારણ શું કરે? આપણે બીજા ન ધારણ કરાવીએ, આપણે શું કરે ધારણ કરવા પડે? બસ બેઠી ગયા સમાધિમાં. લોકો આવે પેંડા પતાસા મૂકે, કાંઈ ઉપાડે નહીં. લોકો આવા ત્યાગી તો કોઈ જોયા નથી, કંઈ પડી જ નથી. લ્યો લોકો ચારે બાજુ. અને જે હોય ને કહી દે તમારે આમ તકલીફ છે, આ થશે તે થશે, સુખી થઈ જાય લોકો. હવે ત્યાં 6 મહિના રોકાયા. એમાં તો ગાભા કાઢી નાખ્યા લોકોને. કેટલાને સાનુભૂતિ થઈ ને કેટલાને ઈર્ષા થઈ. કેટલાકને એમ હતું કે આપણી પાસે આવી જાય તો આ બધું આપણી પાસે આવે. ભાઈ એવાય હોય ને, આ અહીંયા આપણી પાસે આવી જાય તો આ બધું આપણી પાસે જ આવવાનું છે ને. કાજુ ને પિસ્તા ને બદામ ને ચારોલી ને આ બધું આપણી પાસે આવશે. પેલા બરફી ચોરે બધું ત્યાં બીજાને એમ હારો આપણાથી વધી ન જાય. આપણે તો ક્યારના મુંડાવી છે, આજકાલનો આવ્યો ચોંટી પડ્યો પાછો અહીંયા. અને લોકો ઘેરા ભરે છે ભેગા, અને આપણી પાસે કોઈ પૂછવા નથી આવતું. એના ચેલાઓને કે ઉઠાવો એને, મારા બધા લાવો પૂરો કરી નાખી. ભગવાન કે હું આમ તો આવીશ, ઉઠાવવાની શું જરૂર છે? લઈને લાયા આશ્રમ. ઉઠા લાકડા ઉઠા. જી ગુરુજી.
વાસણ ધોઈ નાખ, જી ગુરુજી. રસોઈ બનાવ, જી ગુરુજી. બોલો. હવે એમાં બીજા હતા કે આવાને હુંકરા હેરાન કરો છો, તમને શું તકલીફ કરે છે? તકલીફ શું, મારા બેટો બધાને શિષ્યને વાર લીધા, તકલીફની ક્યાં વાત છે? ભાઈ એમાં તમારે શું લેવા? સજ્જનો હોય ને ભાઈ, એટલામાંથી 20,000માંથી કોઈ દુર્જનો બધા તો જરો, આમાં તમને શું તકલીફ થઈ? તો કે તકલીફ શું, આપણી પાસે આવતા બધા આની પાસે ચડી ગયા. હવે જેની પાસે ગયા હતા એને તો લાભ થઈ ગયો, પણ બીજાને શું? આને સામે સામે ઉપડ્યા, આને કાઢો અહીંથી, તો આને નહીં નીકળે. પણ કાઢો આને, તો કે મારે ઉપર તું ઉપરી અધિકારી છો તો કાઢો, હું લાવ્યો છું, રાખીશ, કારણ કે મને લાભ થાય. અને પછી તો પેલે વાતોથી, પહેલે તો વાણીથી શરૂઆત થાય. શુભ શરૂઆત ખાતમુહૂર્ત ક્યાંથી થાય ભગત? ખાતમુહૂર્ત ક્યાંથી કરવાનું? વાણીથી કરવાનું. ખાતમુહૂર્તથી વાણી કરવા, વાણીથી કરીએ. અહીંયા આપણે ખાતમુહૂર્ત કરીએ ત્યારે કે પેલો ત્રિકમ ના મરાય ને, પેલો તો સ્વસ્તિના ઇન્દ્રો કરવું પડે. પછી સ્વસ્તિના ઇન્દ્રો થાય, ખાતમુહૂર્ત થઈ જાય, પછી ત્રિકમને પાવડા લવાય. અને પછી આ લોકો હાથનો ઉપયોગ કર્યો, પેલું હાથીઓ દોરવો પડે ને, હાથીઓ દોર્યો, હાથ કર્યું, અને પછી ત્રિકમ પાવડા, અને પછી હથિયારો ચાલુ કર્યા. તો લાકડીઓ ચાલુ કરીને પછી તો મારા પેલા જામી ગયા હો એવા જામ્યા, એવા તરવારો ને બરશીઓ ને ભાલા ને. મહારાજ કે એક દિવસમાં 10,000 પૂરા, એક દિવસમાં 10,000. આ વાત ઘનશ્યામ સ્વામી લખેલી છે, ઘનશ્યામ સ્વામી ગોલોક છે અત્યારે લખી છે. એમ મને વાત કરતા હતા કે મારા ગુરુ જગન્નાથપુરી ગયેલા. મારા ગુરુની ઉંમર મોટી હતી, લગભગ 100 વર્ષની ઉંમર હતી, ફરતા ફરતા ગયેલા. અને ત્યાં એક સાધુ મળ્યા, 107 વર્ષની ઉંમરના સાધુ હતા. એમને કીધું અત્યારે જગન્નાથપુરીમાં કોઈ સાધુ નહીં, કોઈ ભેખધારી નહીં, કોઈ જગન્નાથપુરીમાં નહીં. એટલે એને પૂછ્યું કે અહીંયા તમારે કોઈ સાધુ નથી? આખા અહીંયા જગન્નાથપુરીમાં કોઈ સાધુ જ નથી. અરે બાપા, સાધુની ક્યાં વાત કરો કે હું 7-8 વર્ષનો હતો અને મારા મમ્મી પપ્પાએ કીધું કે જાઓ ભગવાન ભજો. એટલે હું જગન્નાથપુરીમાં ભગવાન ભજવા આવ્યો હતો, સાધુ થવા માટે આવ્યો હતો, કોઈ સંતોની શરણે રહીએ. પણ અહીંયા બધા એવા ભેગા થયા હતા, મન માનતું નહોતું, પણ ઘરથી રજા મળી એટલે અહીંયા આવ્યો. એમાં એક બ્રહ્મચારી આવ્યો કે બ્રહ્મચારી મારો બડો જબરો પ્રતાપી, બધાનું કહી દે, બધાનું કામ કરી આપે. અને સમાજની પાછળ પડ્યો, અને કેટલાક ઈર્ષાથી પડ્યા, કેટલાક સાનુભાતી સજ્જનો હતા, એને એમ થયું કે બહુ સારા પુરુષ છે, સમાગમ કરવા. એ સમાગમમાં લાગ્યા અને ઈર્ષાવાળું હતા, એ સામે ઈર્ષા કરવા લાગ્યા. અને એમાં જૂથ જામ્યું. અને ભાઈ મારા તો ભૂકા બોલી જાય, હું તો ભાગ્યો ત્યાંથી કે મારી નાખશે આ તો હારા કે. હા, હું તો બચી ગયો ત્યાંથી. અરે કે મેં મારી નજરે એક દિવસમાં 10,000 તો મેં મારી નજરે જોયા કે 10,000 તો એક મારી નજરે જોયા કે. પછી મને એમ થયું કે આ તો હડપેટમાં ચડી જશું આપણે તો કે ભાગ્યા. પછી તો હું ત્યાંથી ચાલ્યો ગયો, પણ પછી સમાચાર હતા કે ક્યારેક 2,000 ક્યારેક 3,000 કુલે 20,000 મરાયા કે ત્યાં 20,000. ત્યારથી અહીંયા જગન્નાથપુરીમાં સાધુ સમાજ નથી રહેતો, કોઈ સાધુ સમાજ નહીં. બહુ પ્રતાપી હતો, પતલો હતો, આરો શુક્લકડી હતો, પણ ગજબનું હતું. હાડકાની ભારી જ હતી કે હતી તો હાડકાની ભારી, પણ બધાને હાડકા ઉડાડી દીધા બધાની. એ સાધુ મળ્યા હતા, એ વાત કરતા. એની ત્યારે 107 કે 8 વર્ષની ઉંમર હતી. એટલે આ બધું મહારાજે પ્રત્યક્ષ કરી બતાવ્યું. એટલે કે છે કે પૂરા ચાલ્યા પૃથ્વી પરે રે, પૂરા ચાલ્યા પૃથ્વી એ ધોયા છે ધરતીના મેલા, પુરુષોત્તમ પ્રગતિ રે ધોયા છે. કચરો સાફ કરી નાખ્યો કોઈ પણ જગ્યાએ, જગન્નાથપુરીમાં નહીં. પછી ત્યાંથી પાછો ક્ષેત્ર હતું આદિવારામાં 2,000 ગયા. પેલું એથી પહેલાં ક્ષેત્રમાં નેમિસ કઈ ક્ષેત્ર, એમાં 2,000 3,000 એમાં ઉડાડી દીધા. આવી રીતે લગભગ 25-30,000 માણસને પૂરા કરી નાખ્યા. પછી સત્સંગમાં આવ્યા, કોઈને ગાંઠવાની વાત જ નથી. સ્વામિનારાયણ ભગવાને આ કલ્પના તો કરો કે આટલા બધા બાવાઓ રંગે ચડ્યા, લગભગ નહીં હો તો 2,000 બાવાઓ આવેલા આ નથુ ભટ્ટના ડેલાની પાસે. અને એમ રમખાણ થયું.
અને રમખાણમાં તો 5-10 તો 2-4 તો લખ્યા કે 4 પાડ્યા ચોકમાં, બીજા ભણેણી ભાગ્યા. પણ નિર્ભય માણસ, કોઈ ભગવાનને ડર જ નહીં કે કોઈ મને મારી જશે કે આ કરશે તે કરશે, કંઈ નહીં. અને ત્યાંથી આટલા બધા રમખાણ થઈ ગયું, ભાગ્યા, માર્યા, કૂટ્યા. એના મહંતને કહ્યું કે આ થયું તો કે હું આવો, તમને ખબર પડતી નથી કોની પાસે લડો છો, કે એને ખરાબ શું કર્યું. માન સારા હતા કે આ શું ધંધો કર્યો, મરાઈ ગયા, બધું પૂતું જ પૂરું થઈ ગયું. મારા 4-5 પાર્ષદોને લઈ અને વચ્ચેથી નીકળી ગયા. લ્યો, એ મરેલા પડ્યા ને ત્યાંથી વચ્ચે નીકળી ગયા. કોઈનું ડર છે? અલ્યા પણ હવે આ પેલા તરવારો લઈને ઊભા નથી, કોઈની 4-5 પાર્ષદો જ ખાલી. અને વચ્ચે મણકી ઘોડી પર બેસીને રમઝટ કરતા નીકળી ગયા. ને ત્યાંથી વેલા હાલાઈ ગયા. છે ડર? નિર્ભય ખજીનો, બોલો, કોઈનો ડર નહીં. અને એમાંથી આ દેશમાં અત્યારે સાધુ નથી ફરતા ને, એટલે બાવાઓનો ઝુંડ ફરતો, પછી 50. હા, 300 મૂર્તિ આવી है, બોલો, 300 મૂર્તિ આવી है. ધોળી દાળ, કાળી દાળ, ધોળી રોટી, જે હોય ધોળી દાળ ને કાળી રોટી, એટલે દૂધ પાક ને માલપુઆ. હવે આ ભાઈ કાઠું પડી જાય ને એટલું બધાને, ના હો તો ચીપિયા પછાડે, ધોકા લે ને ફરી વરે મારે બધા નહીં. ક્યું દક્ષિણા? મહારાજ કે આ તો ત્રાસ છે લોકોને, આનાથી કે બચાવવાનો. હવે ઝુંડના ઝુંડ ફરતા હતા, એટલા સ્વામિનારાયણ સાધુ નથી ફરતા. અને મહારાજે તે સમયે 5000 મૂડી નાખ્યા કે થાવ એના સામે, ખાઓ ધોકા. મહારાજ કે તમારું રક્ષણ કરીશ, તમારું રક્ષણ કરીશ. રક્ષણને બદલે ભક્ષણ થઈ જતું હતું, ધોકે ધોકા વરતા હતા. મહારાજને કે તમે કહો તો રક્ષણ કરીશ, આમ કરીશ ને રક્ષણ? મહારાજ કે આ તો મારે કરવું છે, તમારે ધોકા ખવડાવીને મારે બતાવવું છે કે નિર્માની પાણું સાધુનું હોય. અને ગાલીદાનમ તાડનમ, આવો 219 શ્લોકમાં મુકાયો. ગાલીદાનમ તાડનમ કૃતમ કુમતિ ભીજને છંતવ્યમેવ સર્વેસમ છંતવ્ય સર્વતા, કે એનું હિત કરે એવું વિચાર કરવું, પણ ક્યારે એનું ન કરવું. આ શ્રીજી મહારાજે સમાજમાં દાખલો ઊભો કરી દીધો કે નિર્માની પાણેરાઓ સાધુ. અને નિર્માનીથી જે ગાંધીએ શું કીધું? ગાંધીએ શું, મેં ચોપાઈ ભગતને બતાવી, આપ રહે નિર્માન હોય કે અતિ દીન, વશીકરણ એ મંત્ર છે જગ હી કીધો આધીન. બસ આ મંત્ર મહારાજે આ ચોપાઈ ગોખી રાખવા જેવી છે. આપ રહે નિર્માન હોય કે અતિ દીન, વશીકરણ એ મંત્ર છે જગ હી કીધો આધીન. આખા જગતને ભૂસી નાખ્યું એમને. કંઈ નહીં, નહીં તરવાર, નહીં હથિયાર, નહીં કંઈ. અને સાધુ સમાજ પૂરો થઈ ગયો. ને આજે જ્યાં જુઓ તો સામનાને સાધુ ભરે છે. અત્યારે નહીં હોય તો 3000 સાધુઓ ભરે છે. અત્યારે મહારાજના વખતે 5000 જ્યાં જુઓ તો સાધુ દેખાય, જ્યાં જુઓ તો દેશ વિદેશમાં સાધુ ફરી વળ્યા. ભારતમાં ભારત બહાર નતા જતા. શ્રીપતિ, શ્રીધરમ,